લે આજે બેકઅપ દે. હા બેહો બેહો આપણા માટે ઓટલો સારો બનાવ્યો નહીં યાર. તા લઈ યાર આપણું બાપડું નહીં કરવું. ના લે આ તો ઠંડી થોડી માપ નહીં યાર એટલે નહીં કરું ઈચ્છા નહીં મને. વાહ 2 દાડા તો વધારે ઠંડી પડી હતી તો તો તાપનું કરવાની ઈચ્છા હતી. આજ તો જો લગાડે નહીં આજ તો શેટર વગર આયા આપડા જોન. આ શેટર અને આજ તો આપણે થોડું મોડું થઈ ગયું લાગે નહીં. ઓલે તમે જો અડધા બુડા તાપનું કહી તો જતાય રહ્યા. ઓ એ વાત સાચી હો આમ તો જો આ બધું પડી જ છે તાપણાનું સામગ્રી તો પડી જ છે વાંકણ. આજ તો એવો થાક લાગ્યો હે ને ખરેખર આવું કદી જિંદગીમાં એવો થાક લાગ્યો ને એવો આજ થાક લાગ્યો બોલ. એવું તા લે હું તો બધા કામ કરતો જ નહીં આખો દાડો ઘરે પડ્યો રહું. એ બુડા તા તો શું કામ ધંધો હોય તા. ચમ તા લે મારા કાકો વળી કે તારા કશું કોઈ કામ કરવું નહીં કે ખેતર જા હું તો ખેતીનું કશું નહીં કરવાનું કોઈ ના પાડી હતી મેં તો. શેતામાં જઈને તો ફોન જ જોતો હશે. અરે હું ખેતરમાં પણ હવે ના પાડે કોઈ ખેતીમાં કશું કરવું જ નહીં. લે શેતીનું ના કરાય સોના મને ભણવાનું કરો. શું ભણવાનું તા એટલે ભણવાનું બધા ભણે કોનું સારું થયું એ વાત એ સાચી સમજો નહીં. તો ભણી ગણીને અમે તો શેતીમાં જ જવાના છીએ. તો એના કરતા બધા ભણવાનું મેળ દીધું આપણે ઘરે શાંતિ એ મજા કરવાની શાંતિ રોજ ફોન જોવાનો ને. અર્જુન હા તારા દુકાને જો ખુલ્લી નહીં હોય નહીં. ના લે ચમ અત્યારે કોમ અડધી રાતે તારા એટલે બધા ભૂખ લાગી તું કંઈક પડીકું બળીકું તો ખોદ. એટલે મૂર્ખા હવે તારા રાતે તું જોજે કેટલા વાગે હા આમ તો જો અંધારું તો જો કેટલું થયું. એટલે બધા મને તો ભૂખ લાગી હતી બોલ. ઓય હા શું કરો? આ બેઠા બેઠા વાત કરીએ હવે શું કરીએ કે અને આ તાપડું ચમ ને કર્યું? લાકડા લેતા ને તું જાન હાલત થરકાઈ જા. લાકડા હું તો ના લાવું ભાઈ જા. લાકડા લાવવા ને મફત તાપવા જો એટલે કહું તો બાપા બગીચો તે રોજ હેડે આવવાનું તાપવા હોય. એવું તું લાકડા લેતા ને અમે પેટી લેતા આવીએ. હા અમે હરગામ તો અમે પેલા હોય ખબર એમ 2 જણા. પેટી જ હું લેતો લાકડા લઈ આવો તમે. એટલે લાકડા એવું અમને લાકડા લાવવાની જ વરી પડી. લાકડા તમે લઈ આવો જાઓ લાકડા ને તંડ ખા તાન. હું ચોહીને લાવું. ચમ ચોહીને લાકડા લાવું એટલે તાર ઘરે ને લેતા હે. ઘરે જ મારા કાકા મારે ખબર હડવા ના દે લાકડા. તો પછી તાર નથી મેલ લેતા હે. અલ્યા નહીં કરું તો આપણું રાહ દે ને ભાઈ. તો બેરે તાર શાંતિ ને તાર તને કોણ કે તાપનું કરવું વળી મંડી પડે. આજ અમે એટલી બધી ઠંડી નહીં કરું તો આપણું. તો અમે તો મેં તો એમ જ કીધું જયદીપ ને કહું 2 દાડા કોઈ વધારે ઠંડી હતી આજ તો કશું નહીં જો શેટર વગર નહીં આયા આપણે. આ તો હું પૂછતો તો ખાલી કોઈ તાપણું નતું કર્યું. ઓ આ તો રોડ ની ટેવ પડી જઈ એટલે એમ ને. હવ અને હું કહું લે હા સમીર ભૂખ લાગી હે. ઓવો ભૂખ તો લાગી. જા પડે કે લેતા કે તાર ચલાય પૈસા. પૈસા લે કોને હું જોઉં. એટલે બધા પાકીટ ઘરે ભૂલી ગયો. આ તો મફત ઓલે આ તો બીજાનું ખા તું ચોય ની જોડે પૈસા માંગે. એટલે મેચો માગ્યા હલ્યા. ઓવા જાન તું તાર આ તો પૈસા હું લાવી મજાક દેજે. કરતો હતો એને વખત. મને ખબર હોય જોડે પૈસા ના આવે કોઈ દાડો. તાર જોડે હોય તો લેતા કે જા હું તને કાલ આલ દે. નહીં મારા જોડે આ બે હાલ હું ઘરે મેં કે હાલ 500 નોટ હતી મારા જોડે. એ તો ખબર અમને બધી જેવી તમારે પોંછો ન હતી. અલ્યા પૂછી લે અમે બે જોડે થોડે નાસ્તો કરવા જતા હોય. પૂછી લે મારા જોડે હોય જ છે પૈસા પૂછ. તો અમને તમે બોલાવાના નહીં તને. આ તે તું વાતો જ નહીં. લે પણ તમે આખો દાડો ના આવી જાવ યાર. તમે માર નેહાર જવાનું હોય પછી મારા કાકો કોમ નોકરી મેકલી તો તું આપણે વાજે કોમ નિહાર દે મેકલી. પછી ડાયરેક્ટ ખેતર જતો રહી. તાર તે તો ભાઈ ફોન કરવો પડે ને. હવે એમાં ફોન ના કરવાનો તો ઘરે રહેવું પડે તો નાસ્તો કરવા હોય તો નહીં લે એમાં ગોતવા જવાના અમે બે આખો કોઈ દાડો ઘરે જ રખડતા હોય ને મન થાય ને નાસ્તો કરવા જતા રહીએ. તાના આ થોડી કોઈ જોનમાં લઈ જવાના તને એક ના ઘરે બોલાવાનું લે તને. તાણ બોલાવા તો આવું જ પડે ને યાર. હા હા એક તો અમારે લઈ જવા અને પાછા તમને બોલાવવા આવવાનું હોય મમ્મા. તાર હા. પૈસા અમારે આલવા નાસ્તો કરાવવા અમારે લઈ જવા પાછા અમારે બોલાવવા આવવાનું. તો આબુ તો પડે જ ને તાર. અમે તમને બોલાવા નહીં આવતા. આ તો નોકરી આલે એટલે હાથ ખેંચે છે નહીં લે. વાહ હા અમે હવે ત્યાં કાલથી નહીં તમને બોલાવા. એટલે તમે જો કોઈ દાડો બોલાવવા આવત છો તાણ. યાર. ચમ તારા જોડે પૈસા જો હતા નહીં તો જ બોલાવાય. 2 વર્ષ પહેલા પેલા ભજામાં ગોટા ખાવા કોણ બોલાવા આવ્યું તું. હા 2 વરા આયા હો. આમ તો એટલે જો મૂર્ખા 2 વરાની વાત તો જો હવે ખોલી તને શરમ નહીં આવતી. તાર આવાજ ખોલવી પડે ને તાર. લે આરે 2 વરાનો હું લાયો હવે મને કોક મને લાગે જબરજસ્ત કેવું પડશે હો. તારે હે ને યા. કોઈ ખબર પડે નહીં ને 2 વર્ષની વાત લઈને આવી પેલી ઉત્તરાયણે આપણે પેલા ધાબા ઉપર તીખું લાય મંચુરિયમ ખાધું તો મને યાદ કરાવું. કરે કરે ખબર પડે નહીં. પેલી વખતે અમારા પૈસા નો તે ધાબા ઉપર તીખું બધે બાપુના તેને વધરાવો. હા પૂરી ભેંસ તો ટપકી હો વચ્ચો વચ. ચમ અહીંયા બેઠા અડધી રાતે.
આ નક્કી કરતા હતા કે નાસ્તો કરવા જાઉં કોક આવત રાહ જોઈએ કહું આ તો હેડો હા એ હું કહું હેડો પૈસા કાઢે આપડા ચાર ના હેડો હવે જઈએ 4 જણા ઓ ઓય હા. પૈસા કાઢવા જરૂર નહીં આપણે બ્રિજેશ તો હો કાઢશે પૈસા હા તે બ્રિજેશ તો કહું બ્રિજેશ આવી જાય પૈસા કાઢવા હેડો હવે જઈએ હો ખમતી પાર્ટી આવી છે વાહ તે મુહાના પૈસા કાઢો તે તમારા કાઢો પોતપોતાના એટલે નાસ્તા માટે એટલે કાટકા બુડા આમાં કોઈ જોડે હા નહીં પૈસા તો આ તો ઘરે ને લેતા હો પછી અમન ઘરે કોઈ પૈસા જ નહીં આવતો એટલે મેં આજે જ મારા કાકા ના લીધા લે 500 ન કરી લેતા હોત મુએ ઓય હું કહું લે હા. પૈસા કાઢે આપણે બે ગોટા ખાઈને આવતા રહીએ હમણાં સુકંધી નહીં આવે દી પા બે આવી જશે પાછળ ના આવે યાર એટલે મારતો નહીં હોવ જા લે પુડા હું તો રાગે પ્લાન બનાવતો આ તો ફરી ગયું બધું હે હવે પડા તું એમ તો જો કે અમે મોણા કોણ પડા તારા જેવો મોણા હોય યાર હવે. આ બે નમૂના ભેગા થયા દાગીના ચોકન મેકવા જગ્યા નહીં છે મેકવા નહીં આવતો આખરી રોટો બે આવ જીવ ચાલે હવે તમારા કોઈ ને બધું અમાર તો અમાર હારું તો જો ચાલે ચાલે જાય અમાર મા કાકાની દયા અમાર તો એવું આવ રે તારે અરે બાપ, છે હું કહું હા અલ્યા એક દાડો તો હું ખેતરમાં ગયો તો ને હા. રાતે ઘઉં જોવા તે ફૂંડી આવીને બટકું ભર્યું અલ્યા ખબર તો ખરી યાર તું હા એટલે હું ખેતરમાં ગયો ને તે હું ખેતર ઘઉં જોતો હતો તે કા ભૂંડાઈની બાજુ બેસી ગયો તે શું તે એ બાજુમાં જણા લગન કરી લીધા અલ્યા એમ નહીં લે તા અમે બે પછી તો મોણા ઊંધી વાતો કરી પુણ્યન બેને હા પછી તો હું ઘરે નીકળતો હતો ને તે કે બે ના હું કહું હવે કહું ઊંઘવા જવું અલે તે પછી- બે ફૂંડો વાતો ના કરે શું કરે તાર પણ યાર તું- પેલું ભૂંડ આવ વપર ના હા તે પછી હું પાહો આવ્યો ના જોડે બેહવા હા તે પછી મને તો ભૂખ લાગવા માંડી તે હું કહું પડેકા લઈને આવ્યો તો હું તે પડેકા લાયો પછી અમે બે ભેગા ખાધા બે ફૂંડો ભેગા ખાધા એમ ને આમ પાહો એવું કઈ ગયો ખબર હે? હા તે હવે કે હું માર કારા બીજા મિત્રોને લેતા આવીશ એટલે હવે આપણે બધા ભેગા થઈને વાતો કરશું એટલે આને સપનું જોઈને તો નહીં આવ્યો લ્યા અલ્યા સપનું નહીં લે આ 4 દાડા પહેલાની જ વાત હ એક વાત કહું તમને હા, ક્યાં આપણા છે? ગામમાં સૌથી ફેકમ ફેંચ્યો ખબર હા આરે મૂર્ખો પૂરીઓ ફેંકું અલ્યા ઓળખી તું ઓ હું તો મને સારી રીતે ઓળખું આ પૂરિયા ફેંકું ને તો આમ પૂંડી જોઈને તો ભલ ભલા ના હા આ મૂર્ખો કે હું એના બે કે ભેગા કે અમે નાસ્તો કરતા હતા લે પેલા દાડે અડધી રાતે મારી જગા પેલું કૂતરું વાય પડ્યું આમ લમણો વાળો નતો રહ્યો અરે ચીડે વિચારી તું ઓવે. આ પાવ કે હું પુણ્યમ બાજુ બેન પડે કાકો અલ્યા તારું જાય મૂર્ખા અલે એના જેવી તોડી બલાડી બીવાઈ જાય અલ્યા એ શું વાતો કરે હું બીજું કહું હા શું હે? અલ્યા હમણાં અઠવાડિયા પહેલા હું અહીંયા મંદિરે દર્શન કરવા જતો હતો ને હા તે ઉપરથી તો મોટો ઘોડો આવીને મારા પાસે બૈડામાં પડ્યો બોલ તે ભલે તારે કેળું ભાગી ના જઈ અલ્યા હું તો લફલ એ તો લોબો થઈ ગયો ઓહો તમે તો લોફા તો એ દાવ ના હો પછી તો હું ઊભો થઈને જોયો ને સપનું જોયેલું બોલ પેલા ખાટલા નહીં પેલો કે હું દરિયામાં જોઈ લો અમુક તો નહીં કરતા કે હું દરિયામાં ગયો વાહ લાગે ના મને. લ્યા હા મેં તો ઊભો થઈને જોયો ને તો બાજુમાં તો આવડો મોટો ઘોડો હતો બોલ એ તો એવું? હું બચી ગયો છે પેલો બરફ નો તો ના એ નહીં લે તાન પેલો ફૂટબોલ નો અલ્યા ઓ એમ કે ને બધા ફૂટબોલ નો પેલો રબર નો અને આમાં થયું તું ખબર હે બાહુ હા સપનામ થયું તું લે અલે તમે કને અંગાત તવો કરો હો અલ્યા લે, ફેંકું. તું ઘરે જતો રહેજે પછી ખોટો ટાઈમ બગાડ્યા વગર જજે યાર હુઈ જજે એક તો અલે એવું નહીં લ્યા હું બીજી વાત કહું હો તને હું અલે આ અમાર ઘર નહીં વાહ એના પતરા ઉપર તો હેલિકોપ્ટર ઉતર્યું તું અલે આ મૂર્ખો એના ઘરના પતરા ઉપર હેલિકોપ્ટર ઉતર્યું હતું તો અત્યારે ચોકણ રે એ પતરા તો તૂટી જવા મૂર્ખા પતરા ઉપર નહીં. પતરા ઉપર કોદાળો હેલિકોપ્ટર ઉતરો અલે હેલિકોપ્ટર માં કોણ ઉતર્યું ખબર હે કહું હા આપણે જો હે ને ઉનાળો ચાલુ થયો નહીં ને આ મૂર્ખો કેરીઓ પાકવા માંડ્યો ઓલે મને લાગે વેલાર કેરી છે પકા હોય કણ કોક તો દાલમાં કાલું હે કુછ તો કાલા એ દયાજી એક કામ કરો ને. હા. આપણે હવે અનેક શરત પાડીએ છે જબરજસ્ત વાળું એક હા પાના મને તો એક મજબૂત યાદ આવી પાડે તો યાર અમે હંગા છીએ હાલવાનું પાણી માપીએ તું જો ખાલી આવો. ઓય હા તું ભૂંડિયા જોડે બેહીને નાસ્તો કરીને આવ્યો તો ને ઓવા હમણાં જ કહું તો હું આ તે એક શરત પાડ ને મારી જોડે આ તો આઈ જા હું ચો પાહો પાડું અમે નક્કી બોલે હા, હું કહું શરત એને મંજૂર થાય ને તો હો હા એ ભૂંડી રહ્યું કે નહીં એ હા. ભૂંડિયા પર તારી જોન કાઢવાની હે કોઈ વાંધો નહીં મારો ભાઈબંધ જ છે એ રહ્યો એવું ઓવા એટલે એ આ તો બધા મોમા માસી ના થાય એવું નહીં હું બીજી મસ્ત શરત લાવ્યો તું બંધ થા તારા વાયકમ પેલા શમશાન રહ્યું ને આપણે રોડ ઉપર ઓવા આ રહ્યો અહીંયા હે હા એકમ બોવાડે તાર અડવા જવાનું હા
હા તો અડી આવીશું આપણે શું બીક લાગે અમે નક્કી હા હારું યાર તો આ યાર તાલી હાલ 5000 ની શરત પાડ આઈ જા હેડ લે 5000 ની શરત હારું યાર હું જાઉં તો હેડ તો થાય હાલ જ હાલ જ જઉં છું હાલ જ અડી ના હોય અહીંયા બેહજી એ હા એ આપણે 3 જણા હેડો જોઈએ આરે મૂર્ખો જાય કે નહીં જતો હેડો હા જોતો પડશે હેડો એ હું કહું એને ખબર ના પડે હો ને કા તો બાકી હાલ કે પેલા હંગાથી હાલો કે હું તો પોકી જાઉં કે હાલ જ કે વાહ યાર